ગુજરાતમાં નવી સરકાર બનાવવાની તૈયારીઓ તેજ થઈ ચૂકી છે। આજે એનડીએ ગઠબંધનના સાથી પક્ષોની બેઠક મળશે। એનડીએ ગઠબંધન સરકાર રચવાનો દાવો કરશે। એનડીએ ગઠબંધનને 292 બેઠક મળી છે। રાષ્ટ્રપતિ ભવનમાં શપથ સમારોહ માટેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। લોકસભા 2024ના પરિણામમાં મોટા ઉલટફેર જોવા મળ્યા। આ વખતની ચૂંટણીમાં 19 કેન્દ્રીય મંત્રીઓને હારનો સામનો કરવો પડ્યો। અમેઠી બેઠક પરથી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની હાર થઈ। તિરુવનંતપુરમ બેઠક પરથી કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર હાર્યા તો લખીમપુર ખીરીથી કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાને હારનો સામનો કરવો પડ્યો। અતિગલ બેઠક પરથી કેન્દ્રીય મંત્રી વી મુરલીધરનની હાર થઈ તો ચંદોલી બેઠક પરથી કેન્દ્રીય મંત્રી મહેન્દ્રનાથ પાંડે હાર્યા। ફતેપુર બેઠક પરથી કેન્દ્રીય મંત્રી નિરંજન જ્યોતિને હારનો સામનો કરવો પડ્યો। બાંકુરા બેઠક પરથી કેન્દ્રીય મંત્રી સુભાષ સરકારની હાર થઈ। આ તરફ બાડમેર બેઠકથી કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરી હાર્યા છે। ખૂંટી બેઠક પરથી કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાને પણ હારનો સામનો કરવો પડ્યો। આરા બેઠક પરથી કેન્દ્રીય મંત્રી આર કે સિંહની હાર થઈ તો કૂચબિહાર બેઠક પરથી કેન્દ્રીય મંત્રી નિશિત પ્રામાણિક હાર્યા। જાલોન બેઠક પરથી ભાનુપ્રતાપ પરમાને હારનો સામનો કરવો પડ્યો। મુઝફ્ફરનગર બેઠક પરથી મંત્રી સંજીવ બલિયાનની હાર થઈ તો મહનલાલગંજ બેઠકથી મંત્રી કૌશલ કિશોર હાર્યા। તો આજે એનડીએ સરકાર બનાવવાનો દાવો કરશે। એનડીએ 3.0 માટેનો દાવો આજે કરવામાં આવશે। મહત્વપૂર્ણ બેઠક આજે મળવાની છે અને સાથી પક્ષો સાથેની બેઠક પણ 11:30 કલાકે મળવા જઈ રહી છે। ત્યારે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બેઠક મળશે। લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા। લોકસભા ચૂંટણી 2024ના જે પરિણામો આવ્યા છે તેના પર ચર્ચા કરવી ખૂબ જ સ્વાભાવિક બની જાય છે, કારણ કે ફરી એક વખત મોદી સરકાર હવે સત્તામાં આવશે। એનડીએ 3.0ની સરકાર બનવા જઈ રહી છે તો આ તરફ ઇન્ડિયા ગઠબંધને પણ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે। ઘણી બધી બેઠકો એવી હતી કે જ્યાં ભાજપ પાસેથી એ બેઠકો આંચકી લેવામાં આવી છે। અનેક બેઠકો એવી પણ છે કે જ્યાં કોંગ્રેસ પાસેથી ભાજપે બેઠકો આંચકી લીધી છે, પરંતુ ઓવરઓલ જે પરિણામો સામે આવ્યા છે અને હવે આજથી સરકાર રચવાનો દાવો કરવામાં આવશે। એક તરફ શપથની તૈયારીઓની શરૂઆત થશે, બીજી તરફ ઇન્ડિયા ગઠબંધન પણ બેઠક કરવા જઈ રહ્યું છે। શું છે તે લોકોની આગળની રણનીતિ, આ તમામ મુદ્દા પર આજે આપણે કરીશું વાતચીત અને આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ચૂકી છે। ભાજપમાંથી ડોક્ટર કમલેશ રાજગોર છે, કોંગ્રેસમાંથી મુકેશભાઈ પંચાલ છે, બીજેપીમાંથી દીપક જોશી પણ આપણી સાથે જોડાઈ ગયા છે। આપ ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત। શરૂઆત કમલેશભાઈ આપનાથી કરીશ। સૌથી પહેલા તો આપને અભિનંદન। 3.0 સરકાર તમારી બનવા જઈ રહી છે, આજે મહત્વપૂર્ણ બેઠક પણ છે, સૌથી પહેલી પ્રતિક્રિયા આપની। ચોક્કસ ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી સાથે એટલે એનડીએ સાથેના ગઠબંધનને અને સૌથી મોટી પાર્ટી તરીકે પણ અત્યારે ભારતીય જનતા પાર્ટી ઉભરી આવી છે, ત્યારે હું કોટી કોટી વંદનસ આ ભારતની પ્રજાનો આભાર વ્યક્ત કરું છું અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ગેરંટી સાથે જે પણ વાત કરી હતી એની પર વિશ્વાસ મૂકીને ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટી પાર્ટી બનાવવા માટેની અત્યારે જે આશીર્વાદ આપ્યા છે પ્રજાએ, એ ખરેખર ત્રીજી વારના આશીર્વાદ છે આમ તો, અને ત્રીજી વાર જયારે અમે સરકાર બનાવવા જઈ રહ્યા છીએ ત્યારે કમલેશભાઈ કંઈક ટેકનિકલ ક્ષતિ છે, હું 2 મિનિટમાં ફરીથી આપની પાસે આવું છું, પરંતુ ત્યાં સુધી આપણે દીપકભાઈ પાસે જઈશું। દીપકભાઈ અભિનંદન પાછવ્યા છે આપને, અને જે રીતે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ કે હવે શપથની એક તરફ તૈયારીઓ શરૂ થઈ છે, 9 તારીખ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે, શું કહેવા માંગશો? બેન, સૌથી પહેલા તો ભારતની પ્રજાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમણે ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીને એનડીએની સરકાર ઉપર વિશ્વાસ મૂક્યો છે અને બહુમત સાથે ભારતીય જનતા પાર્ટીને લોકસભાની અંદર મોકલી છે। સાથે સાથે સાથી પક્ષોનો પણ અમે લોકો એટલો જ આભાર માનીએ છીએ। કારણ એટલા માટે છે કે 2014, 2019 અને ત્રીજો છે એ 2024
2014ની પરિસ્થિતિ જોઈએ ત્યારે પણ એમણે એટલો જ સંપૂર્ણ સાથ આપ્યો અને ભારતના વિકાસની અંદર એમનું સંપૂર્ણપણે યોગદાન આપ્યું. 2019માં પણ આ જ પરિસ્થિતિથી સરસ રીતે એમણે સાથ અને સહકાર આપ્યો અને આ દેશનું પ્રગતિ માટેનો મોટામાં મોટા એમનો સહભાગ રહ્યો છે. એવી જ રીતે 2024ની વાતચીત કરીએ તો નવા ભારતની જ્યારે વાતચીત થઈ છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીએ પણ એક સંકલ્પ કર્યો છે અને સાથે સાથે એમના સાથી પક્ષોએ પણ પ્રીપોલ આપણે જે કહી શકીએ એલાયન્સ, એનડીએનું એલાયન્સ હતું અને જે હું માનું છું 2014માં પણ હતું, 2019 અને 2024 એટલે છેલ્લા 10 વર્ષથી જે એક વિચારધારા સાથેનો દેશને કેવી રીતે સદ્ધર કરવો, દેશને આર્થિક પરિસ્થિતિ હોય, સામાજિક પરિસ્થિતિ હોય તો દરેક પરિસ્થિતિની અંદર દેશને કેવી રીતે આગળ લઈ જવો એ જ માત્ર ને માત્ર ચિંતા એ આ સાથી પક્ષોએ કરેલી હતી અને એટલા માટે હું સ્પષ્ટપણે કહું છું કે 2024 એ ખરેખર સુવર્ણકાળ ભારતીય જનતા પાર્ટી અને એનડીએની સરકાર અને ભારતની પ્રજા માટે રહેશે. કારણ કે એમણે જે વિશ્વાસ અને ભરોસો જે એનડીએની સરકારમાં મૂક્યો છે, ભારતીય જનતા પાર્ટી ઉપર મૂક્યો છે, એ બહુ સ્પષ્ટ બતાવે છે કે એ લોકો જે ઇન્ડિયા ગઠબંધનની જે સરકાર છે એમની વાતચીતના ભરોસા, એમના ઉપર ભરોસો નથી. એમણે કારણ કે ક્રિટિસાઇઝની રાજકારણ કર્યું છે. તમે છેલ્લા 10 વર્ષમાં અને છેલ્લા 2019 થી 2024નો પાથ તમે જુઓ તો માત્ર ને માત્ર ક્રિટિસાઇઝ કરવું, એ ક્યાંક હુમલો થયો હોય પાકિસ્તાન તરફથી ત્યારે ક્રિટિસાઇઝ કરવું, આર્થિક પરિસ્થિતિ હોય ત્યાં કરવું, વિદેશમાં જઈને ભારતને ક્યાં નબળું પાડવું, આ એમની પદ્ધતિ રહી છે. તો નેગેટિવ વર્સિસ પોઝિટિવ વર્સિસ નેગેટિવનું આ રાજકારણ હતું અને એનું પરિણામ એમણે ભોગવ્યું છે. જોવા જઈએ તો મુખ્યત્વે 2 પાર્ટી આપણે કહી શકીએ દેશની અંદર કે ભારતીય જનતા પાર્ટી ને બીજી કોંગ્રેસ, જે રાષ્ટ્રીય પાર્ટીમાં જે કોમ્પિટિશનમાં હતી. તમે જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીને 240 સીટ મળી છે ત્યારે અને જ્યારે કોંગ્રેસ 2 આંકડાની અંદર જ સમેટી જવું પડ્યું છે. સવાલ એટલો છે, આ વિચારધારાનો છે, પોઝિટિવ વર્સિસ નેગેટિવ રાજકારણનો છે, ડેવલપમેન્ટ વર્સિસ ક્રિટિસાઇઝેશનનો આ આખો એક આ પોલ રહ્યો છે. એટલે કહેવાનો મતલબ ભારતની પ્રજા ખૂબ સાણીને સમજુ છે. એમણે સ્પષ્ટ બાબતમાં બહુમતી આપીને એનડીએને મોકલેલી છે. એટલે કહી શકીએ હા એટલું ખરું બેન કે જે અપેક્ષા અમને જે હતી અને અમે જે ધારણાઓ થોડીક રાખી હતી ક્યાંક અમારી કચાશ રહી છે એટલે અમે અમારી ધારણા પ્રમાણે સીટ નથી આવી, પરંતુ ભારતની પ્રજાએ તો એનડીએની અને ભારતીય જનતા પાર્ટીમાં સંપૂર્ણપણે વિશ્વાસ આપ્યો છે અને વિશ્વાસ ક્યારે પણ અમે તોડવા નહીં દઈએ. મુકેશભાઈ, જે રીતના પરિણામો સામે આવ્યા છે, સરકાર તો આ વખતે પણ તમારી નથી બનવાની. જે રીતે તમે દાવો કરી રહ્યા હતા 295+ બેઠકો આવવાની છે, થોડો પન્નો ટૂંકો પડ્યો છે, પરંતુ ખેર એ વાત પણ આપણે સ્વીકારવી પડે કે તમારા જે આ વખતના પરિણામો છે એ ખૂબ બહેતર થયા છે. શું કહેવું છે આપનું? તમારી વાત 100% સાચી છે કે અમારો પન્નો ટૂંકો પડ્યો છે ને કાલે 3 વાગે જ અમે સ્વીકારી લીધું હતું કે કોંગ્રેસ પક્ષ અને ઇન્ડિયા ગઠબંધનનો પન્નો ક્યાંક ટૂંકો પડ્યો છે અને એમાં 295ની જે વાત હતી એમાં ક્યાંક અમે કાચા પડ્યા હોય એવું લાગે છે. પણ મૂળ વાત એવી છે કે તમે 2 પલ્લાને જુઓ ને તો જે રીતની આભા આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી, એમના પ્રવક્તાઓ અને દિગ્ગજોએ ઊભી કરેલી, એની સામે એ લોકોએ રાહુલજી પરિવાર, પ્રિયંકાજી અને કોંગ્રેસના કોઈ પણ નેતાઓને જાણે કોઈ ગણતા જ ના હોય અને જે રીતની તુચ્છ વ્યવહાર, વાણી વિલાસ એ જે એ લોકો માટે કરતા હતા, હું એ લોકોને કહું છું હજી ચાલુ રાખજો, કારણ કે એ અમને ફળ્યો છે. યુપી જેવા રાજ્યમાં આજે પ્રધાનમંત્રી શ્રી 1.5 લાખથી ખાલી જીત્યા છે. તમે એમની લીડ જુઓ. હવે દિગ્ગજ પ્રધાનમંત્રી, વિશ્વની વિભૂતિ અને ઘણું બધો શબ્દ જેને કહેવાય કે લાખો શબ્દ કીધા હશે, તો તમે જ્યારે કોઈને 1 આંગળી કરો છો ને તો 4 આંગળી આમ થાય. અમે તો સ્વીકારીએ જ છે. અમે તો 40-50 સીટ ઉપર હતા અને 99 સુધી આવ્યા તોય ડબલ ડિજિટમાં છીએ. કઈ વાંધો નહીં, હજી મહેનત કરીશું, હજી સરકાર લાવવાનો પ્રયત્ન કરીશું દેશની જનતાના હિતમાં, દેશની જનતા માટે કે જે
80 કરોડ લોકોને મફત અનાજ આપે છે, એની બદલે 80 કરોડ લોકોને રોજગારી આપવાની વાત હોય, એ વાત કરવા માટે પણ અમારે લડવું પડશે. અમારે મહિલાઓ માટે પણ લડવું પડશે. અમારે કોઈ વચનો તો નહીં અપાય કે 2026માં ઇમ્પ્લિમેન્ટ થવાનું હોય અને અમે આજે આવીને સભા કરીને કે રાખી કે ભેટ દેને આવ્યા, એવું તો અમે કરી નહીં શકીએ. અમારે મહિલાઓ માટે પણ લડવાનું, અમારે કિસાનો માટે પણ લડવાનું. અમારું લડવાનું ચાલુ જ છે એટલા માટે કે દેશની અંદર જ્યારે ખેડૂતો આંદોલન કરે છે ત્યારે 750 ખેડૂતો એ આંદોલનમાં મોતને ભેટે છે, ત્યારે તો પ્રધાનમંત્રી શ્રી અને એનડીએની સરકારની આંખ ઉઘડે છે અને બેકફૂટ ઉપર આવે છે. તમે સમજો, નિર્ણય શક્તિ જો તમે કહેતા હોય કે અમારી પાસે જબરજસ્ત બહુમતી છે અને અમે સરકાર ચલાવીએ છીએ, તો નિર્ણય શક્તિ તરત જ હોવી જોઈએ. અને એ બી જગતનો તાત કે જે આપણને સવારે ઉઠીને અન્ન આપે છે, એના માટે જો તમે બેકફૂટ ઉપર આવો અને એ પણ 750 ખેડૂતોના મૃત્યુ પછી, તો મને લાગે છે તમે કઈ રીતની સરકાર ચલાવો છો અને કેવી રીતે દેશનું હિતની વાત કરો છો. આ તમે જોયું રાજકોટની ઘટનામાં કઈ રીતની પરિસ્થિતિ છે, તમે જુઓ. એટલે ગુજરાતની અંદર જે અમને અપેક્ષા હતી ને કે 8 સીટો આવશે, એની બદલે 100% એક જ સીટ જીતી શક્યા. બીજી બધી સીટોમાં એમનું માર્જિન તો અમે ઘટાડ્યું જ છે અને ઘટાડાની સાથે સાથે એમના જે ફૂંકેલા બણગા, એમના પાટીલ સાહેબ 5 લાખ વોટો સે જીતેંગે, અને સાહેબ આમ જેને કહેવાય નહીં બોલવાના શબ્દો રાહુલજી, પ્રિયંકાજી અને નેતાઓ માટે બોલ્યા છે કે મને એમ થાય કે તમે આટલા બધા સત્તાના મદમાં, અને આ જે લડાઈ હતી ને, અહંકારી વાણી અને વિનમ્ર વાણી વચ્ચેની લડાઈ હતી. અને આ લડાઈમાં જ્યારે પ્રિયંકા ગાંધી ગુજરાતમાં આવ્યા ત્યારે એમણે કહ્યું હતું કે મોદીજી મેરે ભાઈ को आप शहजादा कहते हो, वो 4000 किलोमीटर पैदल चला है लोगों की बातें सुनने के लिए, और आप 40 किलोमीटर तो चल के दिखाइए. તો આ જે વાત છે ને એ લોકોમાં ઠસી ગઈ કે વાત સાચી છે. આ દીકરી કહે છે કે જે માણસ મહેનત કરે છે એને ક્રિટિસાઇઝ તો તમે કરો છો. રોજ સવારે ઉઠીને રાહુલ ગાંધીને રાહુલ ચાલીસા જ કરતા હતા. તમારી પાસે 10 વર્ષમાં કરેલા કામો એની જો વાત કરી હોત ને તો મને લાગે તમને વાંધો ના આવત, પણ એ વિકાસની વાત નથી કરી એમણે. તમે જુઓ એમની જાહેર સભાના એમના પ્રવચનના મુદ્દા જુઓ, એની અંદર ક્યાં વિકાસની વાત છે. એનું કારણ છે કે વિકાસના નામે શું છે કે ઉદ્યોગપતિઓનો વિકાસ, તો એ તો જાહેરમાં બોલી ના શકે. રોડ રસ્તા જે કર્યા કે અમે આટલા કિલોમીટર બનાવ્યા, એમાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર છે. અને જે એરપોર્ટ બનાવ્યા છે, તો જો 10 વર્ષ સરકાર આપણે આજે આધુનિક ગુજરાત કે ભારત જઈ રહ્યું હોય તો એરપોર્ટ જેવી ફેસિલિટીઓ વધારવી પડે, હોસ્પિટલ જેવી ફેસિલિટીઓ વધારવી પડે, તો સરકારનું કામ છે. આ બધા જ મુદ્દાઓની સાથે આપણે વાત સ્વીકારવી પડે કે સૌથી મોટી પાર્ટી તો બીજેપી જ છે. જીત તરફ જે રીતે આગળ વધી છે, હા, એમણે જે દાવો કર્યો હતો એ આંકડા મેળવી નથી શક્યા. તેના કારણોની પણ આપણે ચર્ચા કરીશું અને એ વિશ્લેષણ તો એ લોકો પોતે પણ કરતા હશે કે આખરે ક્યાં ચૂક રહી. પરંતુ ઐતિહાસિક વાત એ બની રહી છે કે ત્રીજી વખત સરકાર બનવા જઈ રહી છે. અને કમલેશભાઈ, ઘણા વર્ષો પછી ફરી એક વખત આ ઇતિહાસનું પુનરાવર્તન કે ત્રીજી વખત કોઈ એક પક્ષની સરકાર સતત ત્રીજા ટર્મમાં બની રહી છે, ત્રીજી વખત બની રહી છે. 2014, 2019 ને હવે 2024. ચોક્કસ તોરલબેન, એટલે આદરણીય અમારા મિત્ર શ્રી દીપકભાઈએ તો પ્રજાનો આભાર માન્યો. સાથે સાથે હું પણ વ્યક્તિગત આ પ્રજાનો આભાર માનું છું કે એનડીએને અત્યારે ત્રીજી વાર બહુમતી આપીને ભારતની જનતા આદરણીય મોદી સાહેબને વડાપ્રધાન પદે અને એનડીએની આ સરકારને સતત 5 વર્ષ માટે કામ કરવા માટે આ જે ગતિ વધારી છે મોદી સાહેબે અને વિકાસના કામો કર્યા છે એને આગળ વધારવા માટે અત્યારે આશીર્વાદ આપ્યા છે. ચોક્કસ મને એવું લાગે છે કે તમે હમણે કીધું કે અમે ચિંતન કરીશું, અમે ચોક્કસ ચિંતન કરીશું. ગુજરાતમાં તો કોઈ જે અમે પરિણામ ધાર્યું હતું એ પ્રમાણે જ આવ્યું છે. કદાચ એક સીટ ગઈ છે, અમે એમ કહેતા હતા કે 26માંથી 26, પણ લોકો તો એવું કહેતા હતા 7 જશે, 8 જશે. એક વ્યાટીએ એવું કીધેલું કે 10 કે 15માં જ આ મોદી સાહેબની ગુજરાતની અંદર સમેટાઈ જશે, તો એ થયું નહીં. અને ચોક્કસ ગુજરાતની પ્રજાએ તો અમને ખોબો ભરી ભરીને આશીર્વાદ આપ્યા. હવે વાત એ જ થાય છે કે અમે કેમ આ જે પરિણામ અમે અપેક્ષા રાખી હતી 400 પારની એ કેમ પૂરી ન કરી શકે. તો એના માટે ચોક્કસ સૌથી મોટું મૂળભૂત કારણ એ છે કે વિરોધ પક્ષોએ અને યુપીએ
જે લેબલ લઈને ચાલતું હતું યુપીએ, એ યુપીએ વિચાર્યું કે આપણે બધા જ લોકો એની સામે થઈને લડીએ છીએ અને જુદા જુદા ક્યાંક લડીએ છીએ અથવા તો જે વિચારધારા લઈને મોદી સાહેબને પડકાર ફેંકીએ છીએ, પરંતુ આપણે મોદી સાહેબને પડકાર ફેંકી શકતા નથી. તો આવો આ વખત ઇન્ડી ગઠબંધન કરીને નવું નામ બદલીને, જે ઉઠમણું કરેલી સંસ્થા હતી યુપીએ, એનું નવું નામ બદલ્યું ઇન્ડી ગઠબંધન, અને ઇન્ડી ગઠબંધન કરીને એ લોકો સામે આવ્યા અને બધા જ લોકો સામે આવ્યા કે ચાલો મોદીને ઘર ભેગા કરીએ, પરંતુ એમાં એમને સફળતા મળી નહીં. અને સફળતા તો ન મળી, પણ બધા જ લોકોનું ગ્રાન્ડ ટોટલ કરો તો પણ ભારતીય જનતા પાર્ટી જેટલી એમને સીટો થતી નથી. ચોક્કસ અત્યારે એવું થયું છે, દીપકભાઈએ અમને કાલે જ કીધું હતું કે આમ તો દીપકભાઈ વકીલ છે, પરંતુ દીપકભાઈએ કાલે જ ડિબેટમાં કીધું કે ભાઈ જે 35% વાળો વિદ્યાર્થી, જે 100% વિદ્યાર્થી 100 માર્ક મેળવતો હતો, એ વિદ્યાર્થી ક્યાંક 80% માર્ક મેળવ્યા છે. એટલે જેને ખુશ થવું જોઈએ 80% વાળો ખુશ થાય છે, થોડો નારાજ બી થાય છે કે ભાઈ આપણે 100 નું અપેક્ષા લઈને ચાલ્યા હતા અને 80% મળ્યા છે, પરંતુ ફટાકડા 35% વાળો ફોડે છે ત્યાં ચિંતા છે. અને તમે જુઓ આજે જ એમનું સ્પષ્ટ ચિત્ર થઈ ગયું. પ્રજાએ સ્પષ્ટ બહુમતી એનડીએને આપી છે, સરકાર બનાવવાની તક પણ એનડીએ પાસે છે. અને કાલે પ્રશ્ન પૂછ્યો રાહુલજીને કે તમે સક્ષમ વિરોધ પક્ષ માટે તમને આ પ્રજાએ આશીર્વાદ આપ્યા છે, તો સક્ષમ વિરોધ પક્ષમાં બેસજો, બેસવાનું તક મળી છે તો બેસવાના છો? તો એમણે સ્પષ્ટ કીધું આ વસ્તુ પણ અમે કાલે નક્કી કરીશું. એટલે એમણે સરકાર બનાવવાના સપના શરૂ કરી દીધા. અને એટલું પણ નહીં, જે ભૂતકાળમાં અમને જવાબદાર કહેતા હતા, જે જે ઘટનાઓ બનતી હતી, તડજોડની રાજનીતિ, લે વેચની રાજનીતિ, આ બધા માટે અમિતભાઈ અને નરેન્દ્ર મોદીને જે જવાબદાર ગણતા હતા, ભારતીય જનતા પાર્ટીને જવાબદાર કરતા હતા, એ બધા જ લોકો અત્યારે ખુલ્લા પડી ગયા અને અત્યારે એ લોકો તડજોડની રાજનીતિમાં આવી ગયા છે. એટલે મને એવું લાગી રહ્યું છે પરિસ્થિતિ જ્યારે બદલાય છે ત્યારે પોતાનું વાસ્તવિક ચિત્ર હોય, વાસ્તવિક પોતાનું વર્તન હોય, વાસ્તવિકતા પોતાના માનસ વર્તનની અંદર એ દર્શન થઈ ગઈ છે. આજે આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે એમને 100 સીટો પણ નથી મળી, છતાં પણ એ લોકો સક્ષમ વિરોધ પક્ષમાં બેસવા તૈયાર નથી. આ એક ઐતિહાસિક જીત એનડીએ મેળવી છે, છતાં પણ એ લોકો અત્યારે એવું કહી રહ્યા છે કે અમે સરકાર બનાવવા જઈ રહ્યા છીએ, અમે લોકો રાહુલજીને વડાપ્રધાન બનાવવા જઈ રહ્યા છીએ અને આવનારા દિવસોની અંદર આ જે 5 વર્ષ પછી જે ચૂંટણી આવે એમાં અમે લોકો સ્પષ્ટ બહુમતી મેળવીશું. આવી વાત અત્યારે કોંગ્રેસના મિત્રો કરી રહ્યા છે. તો ચોક્કસ આપણે પ્રજાએ જોવું જોઈએ કે જે વલણ અને જે ચરિત્ર હતું કોંગ્રેસનું આજે છતું થઈ ગયું છે. અમને ટોકતા હતા, તો હવે તમે શું કરી રહ્યા છો સાહેબ? તમે કરી રહ્યા છો એ લીલા, અને અમે કરી રહ્યા હતા એ અમે જવાબદાર થઈ ગયા હતા. તો આ વસ્તુ આજે સ્પષ્ટ થઈ છે. પરંતુ આવનારા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીના સ્પષ્ટ બહુમતીવાળા એનડીએ સરકાર બની રહી છે. આદરણીય નરેન્દ્રભાઈ ત્રીજી વારના પ્રધાનમંત્રી બની રહ્યા છે અને આ ગુજરાતના પ્રધાનમંત્રી આવનારા 5 વર્ષની અંદર જે વિકાસ 10 વર્ષનો વિકાસ કર્યો એનો રોડમેપ બી પણ 100 દિવસનો બતાવ્યો છે અને રોડમેપ પ્રમાણે આગળ વધશે અને આ ભારતને શ્રેષ્ઠ ભારત તરફ લઈ જશે. દીપકભાઈ, કમલેશભાઈએ આપના નામ સાથે એમણે કહ્યું કે તમે ગઈકાલે ડિબેટમાં આવું જે નિવેદન આપ્યું છે કે 100% લાવનાર 80% લાવ્યા છે અને જે 35% લાવ્યા છે એ ફટાકડા ફોડી રહ્યા છે. પરંતુ એક વાત છે ને કે તમે એક સ્ટાન્ડર્ડ જ્યારે સેટ કરો છો ત્યારે સ્વાભાવિક તમામ લોકોની અપેક્ષા તમારી પાસે ક્યાં તો એને મેન્ટેન કરવાની હોય છે, ક્યાં તો તમે એનાથી ઉપર જાઓ તેની હોય છે. 2014 અને 2019ના પરિણામો અને ત્યારબાદ 2024માં એ રીતનો આશાવાદ, પરંતુ જે રીતના તમારા આ વખતે પ્રદર્શન રહ્યું છે, જે રીતે તમારી સીટોમાં ઘટાડો થયો છે, એ વાત તો સ્વીકારવી પડે. જો આપણે જીતીએ તો એક જ વ્યક્તિના નામ પર જીતીએ છીએ એવું કહેતા હોઈએ, તો જો આપણી સીટો ઓછી થાય તો આખરે તેની જવાબદારી કોની છે? સંપૂર્ણપણે અમારી જ છે અને અમે સ્વીકારીએ છીએ. તમારા સવાલનો જવાબ હું આપું છું બહુ સ્પષ્ટ રીતે અને સારી રીતે, કારણ કે એ આપવો જરૂરી છે અત્યારે. કારણ કે જ્યારે ભારતની પ્રજાએ અમારા પર જયારે વિશ્વાસ મૂક્યો છે અને એ ત્રીજી ટર્મ, એટલે હું ખાસ કરીને એનો સ્પષ્ટપણે સરસ રીતે જવાબ આપું છું. પણ બિફોર ધેટ હું એક વસ્તુ કહીશ કે તમે મુકેશભાઈને પણ સાંભળ્યા. મારી જે પહેલા જે વાતચીત હતી કે ડેવલપમેન્ટ વર્સિસ ક્રિટિસાઇઝમ, તમે જોજો, તમે એમને સવાલ જે પૂછ્યો હતો, એમને સવાલ શું પૂછ્યો હતો કે તમારી જે સીટો વધી છે એનું શું?
તો હંમેશા માણસે સીટો વધી છે તો એના કારણો આપવા પડે. તો એમણે પોતાના કારણો કોઈ નથી આપ્યા, તમે સમજજો. પણ ભારતીય જનતા પાર્ટી આ કરતી હતી, આ ભૂલો હતી, આ વસ્તુ હતી, તમે સમજજો. એટલે મેં પહેલા પણ તમને કીધું કે પોઝિટિવ વર્સિસ નેગેટિવની છે. એમની પોતાની જીત છે જ નહીં, તમે સમજજો. આ ક્રિટિસાઇઝેશન જે કરેલી છે તમે સમજજો, અને જે કોઈને પણ નીચા પાડવાની જે રાજનીતિ હતી એનો એમને લાભ મળ્યો છે એ બહુ સ્પષ્ટ આ બતાવે છે. અને એટલા માટે એમને લાભ મળ્યો તો કેટલો મળ્યો? થોડો મળ્યો. જો પોતાના આઈડિયા સાથે આવ્યા હોત, પોતાના વિઝન સાથે આવ્યા હોત, તમે સમજજો અત્યાર સુધીના જેટલા છેલ્લા ઇલેક્શન્સ ગયા બેન, તમે તો આમાં છો, કેટલા વખતથી છો, અનુભવી છો, તો તમે સમજજો કે સૌથી પહેલા કોઈ પણ માણસ એક વસ્તુ કે તમે હુ કેન લીડ યોર પાર્ટી, હુ કેન લીડ ધીસ નેશન, આ પહેલો સવાલ આવતો હોય છે. તો એનો એમની પાસે જવાબ નહોતો. તમારી પાસે વોટ ઇઝ યોર આઈડિયાઝ, તમારે ક્યાં કયા ફ્રન્ટ ઉપર દેશને લઈ જવો છે, એમણે ક્યારે પણ જવાબ આપ્યો નથી ઇલેક્શન દરમિયાન. ખાલી મેનિફેસ્ટો તમે કોઈ પણને પૂછો ત્યારે એ લોકો ડિબેટમાં શું કરે, આમ બતાવે, આમ રીસર મેનિફેસ્ટો બતાવે. પણ એનાથી નથી થતું. તમારે વિશ્વાસ પ્રદાન કરવો પડતો હોય છે. તમને આ દેશની પ્રજાએ 55 વર્ષ તમને રાજ કરવા માટે આપ્યા. ટોટલ તમારા સપોર્ટ સાથેના 70 વર્ષ તમને આપ્યા. પણ જે વિશ્વાસ અને ભરોસો જે તમારે કરવો જોઈએ એમાં તમે ક્યાંક ને ક્યાંક દવો કર્યો. કમલેશભાઈ જે વાતચીત કરી છે કે યુપીએનું પેલા નામથી એ લોકો આવ્યા. તમે 2009ની પરિસ્થિતિ જોઈ હશે બેન. રાજા કનમોજી એમના જે સાથી પક્ષોએ ભ્રષ્ટાચારની નેમ મૂકી દીધી હતી અને આ જ ભારતની પ્રજા ત્રસ્ત થઈ ગઈ હતી. હું પાસ્ટમાં જવા નથી માંગતો બેન. હવે તમારા સવાલનો થોડોક તો જવાબ આપ્યો, પૂરેપૂરો જવાબ હું આપું છું. હા, આ થર્ડ ટર્મ અમે જયારે થઈ રહ્યા છીએ, જ્યારે 2014ની અંદર સૌનો સાથ સૌનો વિકાસના સૂત્ર સાથે અમે સત્તા સંભાળી હતી. એ 5 વર્ષ પૂર્ણ કર્યા અમે 2019ની અંદર. તો સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો ભરોસો સાથે અમે 2019ની અંદર પણ અમે અમારી શપથ લીધા અને અમે કામગીરી ચાલુ કરી. અને એ વખતે સૌનો વિશ્વાસ પણ અમે એમાં પ્રદાન કરાવ્યો. અને 2024નું આજે પરિણામ આવી રહ્યું છે. હું સ્પષ્ટપણે કહું છું, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો ભરોસો અને સૌનો વિશ્વાસ સાથે 2024ની અંદર કાર્ય કરવાના છીએ. બીજું કે જે જવાબદારી આજનો યુવાન શું ઈચ્છી રહ્યો છે એ અમે બહુ સ્પષ્ટપણે જાણીએ છીએ અને એ અમે આપવા માંગીએ છીએ. આ સપનું અમારું 2014થી હતું, બહુ સ્પષ્ટ. 2019ની અંદર પણ અમે આપવાનો પ્રયત્ન કર્યો, પણ 2024 એક એવી 24 છે કે જ્યાં રિઝલ્ટ આ પ્રજાને મળવા જઈ રહ્યા છે. ડિજિટલાઇઝેશનની વાત આવતી હોય, એક્સપોર્ટ ઇમ્પોર્ટની વાતચીત આવતી હોય, બિઝનેસમાં જ્યારે બહારના વિશ્વગુરુની વાતચીત આવતી હોય, આ તમામ જે મોરચાઓ છે ત્યાં એનડીએની સરકારે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની અંદર આ કામ અમારે કરવાના છે ને મોટામાં મોટી જવાબદારી આપી છે. હા, કમલેશભાઈએ જે કીધું કે 80% વાળો આજે એટલો આનંદ નથી કરતો જેટલો 35 વાળો કરે છે. બેન, એમણે તો વિરોધ પક્ષમાં બેસવાનું છે, એમણે તો ખાલી વાતો કરવાની છે. અમારે તો જવાબદારી સાથે અમારે કામ કરવાનું છે અને એ ડિલિવર કરવાનું છે. અને એટલા માટે અમે ચિંતા સાથે ને જવાબદારી સાથે એટલા માટે ઉઠી રહ્યા છે કે 100 વાળા 80 પર પહોંચી ગયા અને 35 વાળા 70 સુધી આવી ગયા છે. હવે એ વિચારવાનું છે ને એના પર જ આપણે વાત પણ કરવી છે. પરંતુ એક નાનકડા બ્રેક. વેલકમ બેક. ગઈકાલે પરિણામો જાહેર થયા અને હવે આજે બંને જે મોટા રાજકીય પક્ષો છે તેઓ બેઠકોનો ધમધમાટ શરૂ કરી ચૂક્યા છે. એક તરફ એનડીએ તેમના સાથી પક્ષો સાથે તમામ લોકો બેઠક કરવાના છે, તો આ તરફ ઇન્ડિયા ગઠબંધનની પણ બેઠક મળવાની છે. આગામી રણનીતિને લઈને તૈયારીઓ થશે, પરંતુ જે રીતે સમાચારો મળી રહ્યા છે તે રીતે શપથ સમારોહની જે તૈયારીઓ છે તે પણ શરૂ થઈ ચૂકી છે. કોંગ્રેસના નેતા ગીતાબેન પટેલ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ગીતાબેન, આપનું પણ સ્વાગત કરીએ આ ચર્ચામાં. ગઈકાલનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ સમગ્ર દેશ માટે હતો, આખા દેશ માટે હતો, પરંતુ ખાસ કરીને તમારા જે પરિણામો આવ્યા છે તેને આપણે બિલકુલ સ્વીકારવું પડે કે જે મહેનત હતી તે રંગ લાવી છે. અડધો તમે રસ્તો પાર કરી ચૂક્યા છો. ગીતાબેન, બિલકુલ સાચી વાત છે કે જે પરિણામો આવ્યા છે એ આ જનતાએ આપેલા પરિણામો છે. મહેનત અમારી હતી અને અમે અમારો જે મેનિફેસ્ટો લઈને લોકો વચ્ચે ગયા અને એ અમારું આ પરિણામ છે.
હું આવી ત્યારે દીપકભાઈ બહુ સારા પ્રવક્તા છે અને મારા ભાઈ છે, રાજકીય રીતે સ્વાભાવિક છે કે એમને સમય હોય ત્યારે બોલવું પણ પડે અને પ્રવક્તાનું એ કામ પણ હોય છે. જી. પણ એમને કોંગ્રેસ પર ઢોળ્યું કે કોંગ્રેસે આટલા વર્ષોમાં શું કર્યું એ લઈને લોકો વચ્ચે ન ગયા અને અભિમાની થઈ ગયા છે. પણ મારા ભાઈ, તમારે આ 10 વર્ષના લેખાજોખા લઈને લોકો વચ્ચે જવાનું હતું. જ્યારે માન્ય વડાપ્રધાન જ્યારે ગુજરાતની અંદર આવતા હોય ત્યારે અમને પણ આશા ને અપેક્ષા હોય એક નાગરિક તરીકે કે આવીને કઈ નવી વાતો કરશે કે ભાઈ 10 વર્ષ અમે આ કર્યું છે ને હવે અમે આ કરવાના છીએ. તો જ્યારે ગુજરાતની અંદર એ આવતા ત્યારે ભાષણો જે એમના સાંભળતા હતા, મને પોતાને લાગે કે પ્રધાનમંત્રી તરીકેના આવા ભાષણો હોય કે ઘરમાં આવીને તમારી ભેંસો ચોરી જશે, તમારા મંગળસૂત્ર ચોરાઈ જશે. એટલે ખરેખર જે મુદ્દાઓની વાતો હતી એ વાતો બિલકુલ ભાજપે કરી નહીં. અને આમાં હું કાર્યકર્તાને બચારાને બિલકુલ દોષી નથી ગણતી. અને લોકોએ પણ એકને એક જે મત માંગવાનું એમના કહેવાય કે કેન્ડિડેટોએ મોદીના નામે મત માંગ્યા, પણ હવે અત્યારે મોદી જ બીજાના સહારે છે. મોદીના નામે અમે મત માંગ્યા કોંગ્રેસ પાર્ટીના નામે, અને આ લોકોએ મત માંગ્યા મોદીના નામે. હવે મોદી જ પ્રધાનમંત્રી રહેશે કે નહીં એ મોટો સવાલ ઉભો થયો છે. હવે તો આખી બીજેપી નહીં પણ મોદી પણ કહેવાય કે બીજાના શરણે જવા થઈ રહ્યા છે. નીતિશ કુમારનું હમણાં જે ચાલી રહ્યું છે, એટલે વાતો બીજા તરફી કરવી, બીજા આપણે કાચના ઘરમાં રહેતા હોય તો બીજાના ઘર પર પથ્થર ન નખાય. કારણ કે જે પરિસ્થિતિનું નિર્માણ ભાજપ માટે થયું છે, એટલી મોટી વાતો કે 400 ને પાર, અબકી બાર 400 ને પાર, 400 ને પાર, પણ કેટલી ખરાબ હાલત. અને કાલે આપણે બધાએ જોયું કે વારાણસીમાં આપણા પ્રધાનમંત્રી બીજા રાઉન્ડમાં પાછળ હતા અને રાહુલ ગાંધીને કે કરે છે કે ભાઈ વાયનાડથી હારવાના હતા એટલે અહીંયા આવી ગયા. મારા ભાઈ, રાહુલ ગાંધી તો 4 લાખની લીડ જીત્યા છે, 4 લાખથી ઉપરની. તમે તો એનાથી અડધામાંય નથી. એટલે લોકો હવે સમજી ગયા છે, જાણી ગયા છે કે તમારી વાસ્તવિકતા શું છે. અને તમે અમારા ભ્રષ્ટાચારની વાત કરતા હતા, તમારા ભ્રષ્ટાચાર છડેચોક બોલી રહ્યા છે. બ્રિજો બનાવો, બીજા દિવસે તૂટે છે. આ અગ્નિકાંડ સુરતની અંદર થયો, કોર્પોરેશનની અંદર તમે ઉત્સવ નતા મનાવી શક્યા. હવે આ રાજકોટની અંદર ઘટના બની, તમે બાળકોને ભઠ્ઠીમાં હોમી રહ્યા છો. કયા વિકાસની વાત કરો છો? તમને આ વિકાસના શબ્દો તમારા મોઢે બિલકુલ સોંપતા નથી. પરિણામ જે આવવાનું તે આવી ગયું, પણ તમે ક્યાં સુધી કોંગ્રેસને કોસતા રહેશો? તમે તમારી અંદર તો ઝાંખીને એકવાર જુઓ કે 10 વર્ષ દેશને તમને આપ્યા. 10 વર્ષની અંદર તમે શું કર્યું? તમે શું કર્યું? તમે ધંધા રોજગાર ભાંગી નાખ્યા, યુવાનોને બેરોજગાર કરી દીધા, તમે મહિલા મોંઘવારીએ માજા મૂકી દીધી. તમે શેના મોંમાં તાજો છો મને એ નથી ખબર પડતી. અને તમે કોંગ્રેસને શા માટે અપખોડો છો? તમે કઈ નથી કર્યું અને તમે બીજાને અપખોડો છો. તમે એ તો વિચાર કરો કે જેના નામે તમે મત માંગી રહ્યા હતા એ અયોધ્યાની સીટ પણ તમે હારી ગયા છો. લોકોએ તમને કરારો જવાબ આપી દીધો છે અને તમે કોંગ્રેસને જ અપખોડવાનું ચાલુ કરો છો. જ્યાં જાઓ છો કોંગ્રેસે આમ કર્યું, કોંગ્રેસે આમ કર્યું. પણ તમે શું કર્યું છે એ એકવાર વિચાર કરી લો. અને હવે તો મને ચિંતા એ વાતની છે કે જે કહી રહ્યા છે કે સરકાર અમે બનાવશું, હવે એ તો આવનારો સમય બતાવશે કે સરકાર કોણ બનાવશે, સરકાર કોણ બનાવવા જઈ રહ્યું છે. અત્યારે તો એ બીજાના સહારે એમની નૈયા ચાલી રહી છે. તો હવે ક્યારે એ નૈયામાંથી કોણ ઉતરી જાય અને કોણ સરકાર બનાવીને લઈ જાય એ હવે ભગવાન જાણે. હવે તો આપણે જોને તો જોવાનું છે તોરલ. એટલે આપણે બધા જ હવે સમયની રાહ જોઈશું. અમારા માટે તો ખુશીનો માહોલ છે, કારણ કે ગુજરાતની અંદર અમે 26માંથી 26 જીત્યા હોય ને એવો આનંદ આજે કોંગ્રેસ લઈ રહી છે. ચલો કમલેશભાઈ, 370 નું લક્ષ્ય હતું કે ભાજપ એકલે હાથે 370 લઈ આવશે. 244 ની આસપાસ તમારી બેઠકો આવી છે, લગભગ 244 જ આવી છે પ્રિસાઇઝ વાત કરીએ તો. સૌથી વધુ મત બીજેપીને મળ્યા છે, વાત આપણે સ્વીકારી રહ્યા છીએ. પરંતુ મેં જે રીતે દીપકભાઈને કહ્યું એ જ સવાલ હું આપને પણ એટલા માટે પૂછવા માંગીશ કે જે રીતે 2014 ને 2019 નો ગ્રાફ હતો એ ગ્રાફ નીચે કેમ આવ્યો? એની પાછળના શું કારણો જોઈ રહ્યા છો? અને જે રીતે હવે સાથી પક્ષો પર આધારિત રહેવું પડશે. બિલકુલ તમારું અલાયન્સ છે, બધું જ નક્કી જ હશે. પોસ્ટપોલ અલાયન્સ પણ કરી શકો છો, એ પણ લગભગ નક્કી જ હશે. પણ આવી સ્થિતિ આખરે કેમ આવી? એની પાછળના કારણો શું? નારાજગી જનતાની કઈ હતી? નારાજગી કરતા પણ સૌથી વધારે જો ફેક્ટર બન્યું હોય તો મેં પહેલા જ કીધું કે ઇન્ડી ગઠબંધન જે બધા જ ભેગા થઈને લોકો સામે આવ્યા કે મોદી સાહેબને ઘર ભેગા લાવો.
અને એટલે એ એમાં લોકોની તાકાત વધી ગઈ એવું થોડી એમને સફળતા મળી, હા, પરંતુ એ સફળતા એવી તો નથી જ કે કોંગ્રેસ વાળા એમ કે પ્રજાએ એમને જાકારો આપી દીધો છે. હજુ એ બધા ભેગા થઈને કરી તો પણ એમ સફળ થયા નથી. ગીતાબેનને સૌથી પહેલા જ અત્યારે સ્વીકારી લીધું. મેં જે એ આયા નતા એ પહેલા મેં જે વાત કરી હતી કે 35% વાળા, તમે કહો 70 લઈ આવ્યા છે, 70 નથી લાવ્યા ભાવે, એ 35 ઉપર જ છે. અને એમણે તો એવું કહી દીધું કે અમે તો 26 જીત્યા હોય એવું. ભાઈ 26 જીત્યા હોય તો તમારો વોટ બેંક શેરમાં વધારો થયો, વોટ બેંક શેરમાં વધારો થયો, પર્સન્ટેજ વાઇઝ વધારો થયો ગુજરાતમાં. કેમ 26 જીત્યા હોય એવું માનો છો? જોયું ને તમે કે એ લોકો માત્ર એક બીજા કોઈ રાજ્યની અંદર કોઈ ફટાકડો ફોડી જાય તો અહીંયા આગળ ખુશ થાય ગુજરાતમાં, એ આ લોકો છે કે અમે તો 26 જીત્યા. ભાઈ અમે તો 26 લઈને ટાર્ગેટ લઈને ચાલ્યા હતા. અને તમે જુઓ સાહેબ, જેટલી સરસાઈથી અમારા લોકો જીત્યા છે, એક જીત્યા છે એ પણ એના કારણો અમે તપાસીએ છીએ કે કેમ એક સીટ અમે હાર્યા છીએ. અને એ ચિંતન કરીશું. આવનારા દિવસોની અંદર અમને 3 રાજ્યોની અંદર ફટકો પડ્યો છે ચોક્કસ. સૌથી પહેલા યુપી, મહારાષ્ટ્ર અને રાજસ્થાન. રાજસ્થાનમાં સ્વાભાવિક છે કે લોકોનો ટ્રેન જ એવો હોય છે, એકવાર ભાજપને આપો, એકવાર કોંગ્રેસને આપો, એકવાર બીજા પક્ષને, એટલે એ ફરતા રહે છે. અને એના કારણે કદાચ રાજસ્થાનનું ચિંતન ન કરીએ, પરંતુ મહારાષ્ટ્રમાં પણ ફટકો પડ્યો છે અને યુપીમાં તો સૌથી વધારે ફટકો પડ્યો છે. તો આ યુપીમાં ફટકો પડવાનું કારણ, મેઇન કારણ તમે જે પૂછ્યું છે તો હું કહું કે સોનિયાજીએ એમના બેટાને વાયનાડથી લડતા હતા તો પાછા યુપીમાં લઈ આવ્યા અને રાયબરેલીની અંદર સોંપેલો દીકરો હવે પાછો લે છે. એ ખબર નથી મને કે હવે ફરીથી પાછા વાયનાડ જાય છે કે ફરીથી એ દીકરાને ત્યાં આગળ સોંપેલો રાખે છે, કે આ તો ખાનદાની એમની સીટ હતી, એમની બાપ દાદાની સીટ હતી, એમનો હક હતો, શાહજાદાનો હક હતો જે રાજ કરવા માટે. અમારે તો યુપીમાં રાયબરેલી હોય કે અમેઠી હોય, અમારે તો અહીંયા આગળ જ અમારો હક છે, પરિવારવાદ છે. આ લોકો લઈને આવ્યા પછી પાછું શું કર્યું? સ્પષ્ટ એક વાત કરી. એક તો વોટ બેંકની રાજનીતિ તો કરી જ, પરંતુ ધર્મના આધારે વિભાજન કરવાની વાત કરી. બીજું પરિણામ, બીજી વાત મેં કરી. ત્રીજી વાત કરું છું, એમણે એક ખોટા વાયદા કર્યા, ગપગોરા ચલાવ્યા, ટકાટક. કેટલા લાખ આપી દેશો? મહિલાઓને લાખ આપી દેશો. સાહેબ પ્રજા સમજી ગઈ. સારું થયું એ લોકો જીત્યા હોત તો આટલી મહિલાઓને ટકાટક 1 લાખ રૂપિયા ક્યાંથી આપત? અત્યારે તો કોંગ્રેસના મિત્રો અંદર સારું થયું કે અમે લોકો જીત્યા નહીં. આ રાહુલજીએ બે બાફ્યું હતું, એના કારણે અમે લોકો મુશ્કેલીમાં મુકાઈ જાત. એટલે એ જે ચેલેન્જ હતી એ ચેલેન્જ પૂરી નથી કરી શક્યા અને કરી શકવાના જ નતા. દરેક બાબતમાં કોંગ્રેસે ગપગોરા ચલાવ્યા, ખૂબ જ પડકારો અમારી સામે કર્યા, એન્ટી ઇન્કમ્બન્સી બી થઈ હશે. આ બધા જ કારણોસર અમે ક્યાંક ઉણા ઉતર્યા છીએ. પરંતુ જે સરકાર બનાવી જઈ રહ્યા છે ત્યારે ગીતાબેને જે કીધું એ સ્પષ્ટ થઈ ગયું કે જનાદેશ છે, તમને વિરોધ પક્ષમાં બેસવાનો, પણ છતાં પણ એ માનવા તૈયાર નથી. એ બિલકુલ માનવા તૈયાર નથી કે આ જનાદેશ એમને વિરોધ પક્ષમાં બેસવા માટે છે. એમને સમયની રાહ જોવે છે, એ સપના જોવે છે કે રાહુલજી વડાપ્રધાન બની જાય. પરંતુ તમે જોજો આવનારા દિવસોની અંદર જે પણ અમે ચિંતન કરીશું, ભારતીય જનતા પાર્ટી જે કેડરની પાર્ટી છે એ 2 સીટમાંથી અમે લોકોએ આગળ વધ્યા છીએ. અને આવનારા દિવસોની અંદર ચોક્કસ પાછા જે અમે આશા લઈને ચાલ્યા હતા કે 400 કે પાર, એ 2029માં અમે બતાવીશું. કમલેશભાઈ, મેં તમને સવાલ એવો પૂછ્યો હતો, મને સાંભળી તો લો. હું તમને એવું પૂછવા માંગતી હતી કે આ સીટો જે ઘટી છે એની પાછળના કારણો. તમે કહ્યું કોંગ્રેસે ગપગોળા ચલાવ્યા અને કદાચ એની અસર થઈ. ચલો, એ ગપગોળા હતા, પણ જનતા તો ખૂબ સમજુ છે, શાણી છે. આ એ જ જનતા છે જેણે 2014માં તમને જંગી બહુમતી સાથે મત આપ્યા હતા અને બેસાડ્યા હતા સત્તા પર. આ એ જ પ્રજા છે જેણે 2019માં પણ તમને બેસાડ્યા. વિધાનસભાના પરિણામો પણ આપણે જોઈએ છે, લોકસભાના પણ જોઈએ છે. જનતા ગપગોળામાં કદી નથી આવી જતી એવું અત્યાર સુધી તમે કહેતા આવ્યા છો, તો હવે કેમ આવી ગઈ છે? મુકેશભાઈ, હવે મારું એવું કેવું છે કે ડોક્ટર સાહેબ છે ને, એમને ટાઈમ મળ્યો ને બોલે એટલે બોલવું જ જોઈએ એમને. કારણ કે મારે જેમ કોંગ્રેસ પક્ષને કહેવાનું છે કે હું કંઈક બોલું છું, એવું દરેકને કહેવાનું હોય, એટલે એમણે બોલવાનું વાંધો નથી.
પણ જે ગપગોળાની વાત કરી છે ને એ રિઝલ્ટમાં ખબર પડી કે કોંગ્રેસ પક્ષની કેટલી સીટ હતી અને કેટલી થઈને ઇન્ડિયા ગઠબંધનને તમે 40-50માં સમેટાઈ જશે કહેતા હતા, એ 230 સુધી પહોંચી ગયું. એટલે ગપગોળા કોણ મારતું હતું એ દેખાયું. હવે ગપગોળા કોણે માર્યા હું તમને બતાવું. ચોથા પાંચમા ચરણમાં આપણા દેશના દિગ્ગજ ગૃહમંત્રી કે સરકાર તો બન ચુકી है, इतनी सीटें हो गई है, अब 400 पार की बारी है. આવા દિગ્ગજ નેતાઓ ગપગોળા મારતા હતા ત્યારે આ બધા ક્યાં હતા? આજે કાર્યકર્તા ભાજપનો છે ને એમાં નિરાશા છે કે આ લોકો ગપગોળા મારે જતા હતા. બિચારા મોદી સાહેબને 1.5 લાખની જ લીડ આવી અને અત્યારે એમને અફસોસ થાય છે કે સાલું આ 400 પાર શું કરવા બોલવાની જરૂર, એના કરતા સરકાર તો એનડીએની અત્યારે બને જ છે. તો આવું ના બોલ્યા હોત તો આપણે ટીવીમાં ગમે ત્યાં ખોટું સાંભળવું પડત, ના સાંભળવું પડત. કારણ કે 400 પાર એમને સંવિધાન બદલવું હતું. એટલે એ તો કઈ પ્રજા થોડી બદલવા દે. આ બધું કઈ તમારો કાયદો છે તો બધું બદલાઈ જાય. નહીતર 273 સરકાર બનતી હોય તમારે 400 પારની જરૂર શું પડે? શેના માટે નારો? અને પાછા પેલા પાસ થયેલા વિદ્યાર્થીની વાત કરે કે એટલે પણ મને એમ થાય છે કે જે માણસને આખી સ્કૂલ એમ કહેતી હોય નાપાસ થવાનો છે, કશું ભણતો નથી, ગાંડો છે, આવું બધું કહેતા હોય ને બિચારા 40 માર્કે પાસ થાય ખુશ થાય કે ના થાય? થઈ જ જાય. અને બીજી વાર એમ કે આવતા ધોરણમાં જુઓ તમારી વાટ લગાડું. એટલે આમાં કઈ બહુ એમને હરખાવા જેવું કશું છે જ નહીં. ગેની બેને તમારો બધો તોડી નાખ્યો. અને ગુજરાતની અંદર તમે જુઓ જે લીડ 5 લાખની પાટીલ સાહેબ બૂમો પાડી પાડીને કહેતા હતા એમનું ગળું બેહી ગયું હતું. જોકે છેલ્લા 15 દિવસથી નહોતા બોલતા, બંધ થઈ ગયા હતા. તમામ નેતાઓ 5 લાખ અને 400 તો 15-20 દિવસથી બંધ થઈ ગયા હતા. એટલે એમાં હું માનું છું કે જે અમે બંધ કરી દીધા બોલી બોલીને કે તમે આ બોલો છો પણ સાચું થશે, એટલે પછી છેલ્લે તપાસ કરી હશે તો એમાં લાગ્યું કે નથી થતું. અને જે 400 પારની વાત મોદી સાહેબ કરતા હતા ને તો મને એમ થાય છે કે મોદી સાહેબ 400 પારની વાત કરે, એમના દિગ્ગજ નેતાઓ કરે, પ્રવક્તાઓ કરે અને તોય પાછી અત્યારે હાલના જે રિઝલ્ટમાં તંગડી ઊંચી રાખે. મને ખબર નથી પડતી કે સરકાર તો તમે જ બનાવવાના છો. ચંદ્રાબાબુ નાયડુજી અને નીતિશ કુમારજી તમારી સાથે જ છે, પણ તમને વેમ ક્યાં છે અને સામે કેમ લોકો વેમ રાખે છે કે નીતિશ કુમારજી છે ને પેલા પલટીઓ મારવા ટેવાયેલા છે. એ જોયેલું જ છે કે એ મોદી સાહેબ કોશિશ કરી રહ્યા છો. કોણ? તમે પણ પલટી મારવાની કોશિશ કરી એક વાત રહ્યા છો 100% તોરલબેન તમને કહી દઉં કે માણસનું લક્ષ્ય તો સરકાર તરફ હોય જ ને. અને એટલે તમારું પણ છે જ. હા, 100% છે. અને 100% ના ના, આ દેશની જનતાએ જયારે 233 સીટ ઇન્ડિયા ગઠબંધનને આપી છે તો અમારી ફરજ બને છે કે અમે ભલે ક્યાંક સીટો નથી ના આ સાહેબ તમને મેં સાંભળ્યા છે. મારું કહેવું એવું છે કે જયારે પ્રજાએ 233 સીટ સુધી અમને મતદાન કર્યું, આજે 233 સુધી પણ ન થાત મતદાન જો અમે કંઈક કરી ન શકતા હોત તો. પણ આ જે મતદાન કર્યું છે એ પ્રજાએ કહ્યું છે કે આ ભાઈને જરા ધરતી ઉપર લાવો અને તમે જો સરકાર બનાવો. અને આ ધરતી ઉપર આયા પછી પણ હજી આજની તારીખે પણ હજી વાઘનું મોઢું રાખે છે. તમે હજી સરકાર તો ચલાવો, તમે જે નિર્ણયો તો લો. તમે પીઓકે લાવવાની વાતો લોકોને ખોટે ખોટી કરી જે શક્ય નહોતું. સાહેબ તમે ચીનની વાતો કરી જે શક્ય નહોતું. પ્રજાને તમે પેટમાં રોટલીની વાત નથી કરતા, સીધા એરપોર્ટ ઉપર લઈ જાઓ. અરે ભાઈ, પ્રજા એમ કે છે કે જો ખાધેલું હશે ને તો દોડી શકીશું, સીધે સીધા પ્લેનમાં દોડી ના શકાય. અને તમે જે યોજનાઓ જે લાવ્યા છો ભારત દેશની અંદર યુપીએ સરકારમાં આરટીઆઈ અને આરટીઈ આ સોનિયાજી અને મનમોહનસિંહજીની દેન છે. આ જે મનરેગા ફોલો કરી રહી છે આ સરકાર એ કોંગ્રેસ પક્ષ અને યુપીએની દેન છે. અને જીએસટીની વાત કરી હોય તો એ કોંગ્રેસ પક્ષ અને યુપીએની દેન છે. ભલે તમે એમાં તડજોડ કરો, જે વખતે તમે વિરોધ પક્ષમાં હતા ત્યારે જે વસ્તુનો તમે વિરોધ કરતા હતા એ વસ્તુઓ તમે આજે ઇમ્પ્લિમેન્ટ કરી છે. એટલે તમારી પાસે કોઈ નીતિ, નવી યોજના એ કશું છે નહીં. હા, સામેવાળાને ક્રિટિસાઇઝ કરવો, સામેવાળાને નીચે દેખાડવો અને ગાંધી પરિવારની વાત કરવી. ખડગેજીને મૂક્યા તો કે એ રબર સ્ટેમ્પ છે. એટલે ભાઈ તમારા બધા મુખ્યમંત્રી રબર સ્ટેમ્પ છે, અમે જોયું છે.
કોઈનો કોઈ નિર્ણય નથી, ઉપર 2 જણા નિર્ણય કરે, એ નીચે વાત થાય અને તમે અમારી આગળ આંગળી ધરો છો? સાહેબ, કોઈ બોલી ના શકે, પરિસ્થિતિનું નિર્માણ ભારત દેશમાં છે અને તમે અમને શું કરવા કહો છો? તમારા પ્રધાનમંત્રી અને હું કહું છું દિગ્ગજ વડાઓ જવાબ આપે કે મોદી સાહેબને 1.5 લાખ મત કેમ થઈ ગયા, અને એ પણ વારાણસીમાં જ્યાં 50 કરોડથી વધારે રૂપિયા ખર્ચવામાં આવ્યા છે એમના રોડ શોમાં. તમે જુઓ તો ખબર પડે કે આપણે 25 જણા ભેગા થઈએ ને તો એ 2-5 લાખ રૂપિયા ખર્ચ થઈ જાય. આ આટલા બધા માણસનો રોડ શો કરો એમનેમ થાય? આ કઈ રીતે 1.5 લાખ મત આવ્યા? તમે જવાબ આપો ને. એ જવાબ નથી એમની પાસે. પણ રાહુલજી કઈ જગ્યાએ રહેશે હવે? અરે ભાઈ, તમારે હું જોવાનું એ ક્યાંથી રહેશે? એને જ્યાંથી રહેવું હશે ત્યાં રહેશે. પ્રજાએ એને ચૂંટ્યો છે, તમારા પ્રધાનમંત્રીથી ડબલ મતે ચૂંટ્યો છે, એની વાત કરો છો? સોનિયાજીએ દીકરો સોંપ્યો છે એની વાત. હવે તો મા દીકરાની પાછળ બળવાનું બંધ કરો. તમારી પાસે જે મત છે, તમારી પાસે સરકાર છે, તમારે પ્રજા કઈ કામ નથી કરવા, અને મા દીકરો ને ગાંધી પરિવાર, બેન ભાઈ, શું આમાંથી બહાર આવો. તમે કેટલા પરિવારવાદમાં છો દરેકે દરેક રાજ્યમાં દેખાય છે. પણ હા, એ વાત નથી કરવી. સામેવાળાને આંગળી કરવાની બંધ કરી દો. ભવિષ્યમાં તમારે ધરતી દેખાતી દેખાય છે. દીપકભાઈ, બેઠક મળવાની છે આપના સાથી પક્ષો સાથેની આ જે બેઠક છે, સ્વાભાવિક 11:30ની આસપાસ બેઠક મળવાની જે વાત સામે આવી રહી છે. ગત 2 ચૂંટણીઓના જે પરિણામ હતા એ પ્રમાણેના પરિણામ નથી, પરંતુ એનડીએની સૌથી વધુ બેઠકો થઈ જાય છે. સરકાર રચવાનો દાવો કરી શકે છે, સરકાર રચી શકે છે, ફરી એક વખત પ્રધાનમંત્રી મોદી બની શકે છે. પરંતુ જે સાથી પક્ષો છે એ આ વખતે તો નિર્ણાયક ભૂમિકામાં આવી ગયા છે. હાર્ડ બાર્ગેનિંગ નહીં થાય આ વખતે? બેન, હું માનું છું ત્યાં સુધી 2014ની પરિસ્થિતિ જોઈએ ત્યારે ભારતીય જનતા પાર્ટીને 282 સીટ મળી હતી અને એનડીએની 336 સીટ હતી. 2019નું આપણે જોઈએ તો બીજેપીને 303 સીટ મળી હતી અને એનડીએને 353 મળી હતી. બહુમત 272 જોઈએ, એનાથી તમે આગળ હતા બંને વખતે, આ વખતે નથી. અને 2024ની વાતચીત કરીએ તો બીજેપીની 240 છે અને એનડીએની 293 છે. જોવા જઈએ તો 50 સીટોનો જ ફેરફાર છે. અને જે એનો જ તો આખો ખેલ છે. હા, એટલે કહેવાનો મતલબ બીજું કે એરલાઇન્સમાં જયારે અવિશ્વાસની વાતચીતનો જરા વાત આપણે અત્યારે ઉદ્ભવી છે એટલે કહીએ છીએ કે અગાઉની જયારે જે સરકાર હતી, જયારે જોડતોડવાળી જે સરકારો આવી હતી ત્યારે જે પરિસ્થિતિ હતી ત્યારે શું હતું કે પરિણામ આવે પછી બધા ભેગા થતા હતા. આ હું મેં પહેલા પણ જયારે મારી ડિબેટ સ્ટાર્ટ થઈ ત્યારે 2014, 2019 અને 2024નું મેં વાતચીત કરી કે ત્યારથી આ બનેલું એરલાઇન્સ છે એનડીએ એરલાઇન્સ. અમે ક્યારે પણ નામ એનો ફેરફાર નથી કર્યો. જો બેન, એક વાત તમને કરું, આજની ડિબેટ હવે આપણે પ્રચારનું જે માધ્યમ હતું એ હવે પૂરું થઈ ગયું. લોકોએ મત પણ આપ્યા, જનતાએ મત આપ્યો, જનતાએ જે કંઈ મત આપ્યા છે એ હવે સ્વીકારવાના રહ્યા બધાએ. હું માનું છું ત્યાં સુધી કોઈને પણ ક્રિટિસાઇઝ કર્યા વિના દરેકને જવાબદારી સોંપી જનતાએ. કોઈકને વિરોધ પક્ષની જવાબદારી સોંપી છે, અમને લોકોને સત્તામાં જવાની સોંપી છે. એ જવાબદારી સમજીને અમે અમારું કાર્ય, મેં પહેલામાં મેં સમજાવ્યું કે અમારા માટે હવે ચેલેન્જ છે આ વસ્તુની. ચેલેન્જ એટલા માટે છે કે 2014ની અંદર અમે જે કંઈ બતાવ્યું કે આટલી વસ્તુ પણ થઈ શકતી હતી, આટલી તાકાત ભારત દેશ પાસે છે અને કોરોના કાર્ડ જેવા કપરા કાર્ડની અંદર પણ ભારત શું છે એ આપણે બતાવવાનો પ્રયત્ન કર્યો. હા, ત્યારે પણ અમને એવી રીતે જ વિરોધ કરવામાં આવ્યો જે રીતે અત્યારે જે મુકેશભાઈ ને ગીતાબેન જે વાતચીત કરતા હતા વડાપ્રધાન ઉપર કે થાળીઓ વગાડવી, આ કરવી. જ્યારે કોઈ પણ એક સિસ્ટમ એવી આવતી હોય કે જ્યારે નેચરલ કેલિમિટીઝની આપણે વાતચીત કરતા હોઈએ ત્યારે બધાના સાથ અને સહકારથી જ કોઈ એમાં પર વિજય મેળવતા હોઈએ છીએ. અને ભારત જો બધા વિશ્વમાં બધા દેશો કરતા જો એવા કપરા સમયની અંદર પણ જો આગળ નીકળ્યું હોય તો એની એકતાનો એક પરિબળ હતું, બહુ સ્પષ્ટપણે. અને એના માટે તમે જોવા જાવ તો રસીની પણ બાબત આવી તો ભારતે આખું સોલ્યુશન આપવાનો પ્રયત્ન કર્યો હતો. હવે જે ચેલેન્જીસ છે એ બંને પક્ષ માટે, એ ઇન્ડિયા ગઠબંધન હોય કે એનડીએ ગઠબંધન હોય, એનડીએ ગઠબંધન માટે ડિલિવર કરવાનું છે. હા, તમે જે વાતચીત કરીએ કે આ જે એનડીએની જે 336 2014માં, 353 2019માં અને આજે 2093 ઉપર જે આવી છે,
જે ઓછી સીટ થઈ છે. હા, ક્યાંક અમે જે અમારું ડિલિવર જે કરવાનું હતું, અમારે જે સત્તામાં હતા ત્યાં ક્યાંક અમારે ફરીથી પણ અમારે અભ્યાસ કરીને આપવું પડશે. કારણ કે જ્યારે હું વાતચીત કરતો હોઉં છું ઘણી વખત કે 3 નીડને આપણે 3 પાર્ટમાં વેચીએ, બેઝિક, પ્રાઇમરી ને સેકન્ડરી. તો બેઝિક નીડની જે વાતચીત હતી તો 2014ની અંદર અમારી પહેલી ડિમાન્ડ હતી કે જે ભારતની પ્રજાને બેઝિક નીડ જે જોઈએ, જે ભારત આઝાદ થયો ત્યારથી મળી નથી, એ મળવી જોઈએ, એનું અમારું હતું. તો અમે ઉજ્જવલા યોજનાને લઈને ગયા, મુદ્રા યોજનાને લઈને ગયા, તમે શૌચાલયવાળી બાબત આવી કે જે બાબત બેઝિક છે, જે હોવી જોઈએ, જેના ઉપર ક્યારે પણ અગાઉની સરકારે ધ્યાન નથી આપ્યું, માત્ર સૂત્રો આપ્યા હતા, એ બાબત હતી, એ અમે આપવાનો પ્રયત્ન કર્યો. પ્રાઇમરી જે બાબત છે જેની અંદર એમ્પ્લોયમેન્ટની વાતચીત આવે છે, ક્યાંક ને ક્યાંક મોંઘવારીવાળી વાતચીત આવે છે, તો ત્યાં કંઈક હું માનું છું ત્યાં સુધી અમે સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. કારણ કે આપણે કોરોના કાળ જેવા કપરા સમયની અંદર પણ પસાર થયા ત્યારે પણ આપણે સ્ટેબિલિટી, મને બોલી જવા દો. નહીં, હા, તમે બોલી જવા દો. એ લોકોએ ક્યારે સાચો આંકડો આપવાનો પ્રયત્ન નથી કર્યો. અનએમ્પ્લોયમેન્ટનો રેટ તમે જોવા જાઓ ત્યારે 2014ની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીની એનડીએની સરકારે જ્યારે સત્તાના સૂત્રો હાથમાં લીધા ત્યારે શું પરિસ્થિતિ અને અત્યારે શું પરિસ્થિતિ છે, સેમ છે. એ લોકો જોઈ લે એના ડેટા રેટ ઉપરથી. સવાલ એટલો છે પણ એને ગુમરાહ કરીને નેગેટિવિટીથી ક્યાં લઈ જવી. હા, આ વખતે અમારી દરેક એક સિસ્ટમ રહી છે કે સરકાર, કેન્દ્રની સરકાર ભારતની પ્રજા માટે જે કંઈ યોજનાઓ આપે એ ભારતની પ્રજા સુધી પહોંચવી જોઈએ અને એના માટે અમારો કાર્યકર્તા, સરકારની સિસ્ટમ, આ એક સિસ્ટમ છેક સુધી પ્રયત્નપૂર્ણ. બે જ મિનિટ. આ જે પ્રયત્ન રહ્યો છે, એમણે વાતચીત કરી. અમે ક્યારે પણ એવું નથી કીધું કે અગાઉની સરકારે કોઈ કામ નથી કર્યું. અગાઉની સરકાર કામ કરતી હતી, પણ કામ કરવાની નીતિ ને નિયત, એની ગતિરીતિ એ સાવ સિસ્ટમ અલગ હતી. એને એટલા માટે જ એ કહેવામાં આવતું હતું કે ખાતમુહૂર્ત કોણ કરશે અને ઉદઘાટન કોણ કરશે એની ખબર નથી પડતી. જ્યારે અમારે ત્યાં બધી તારીખો આપવામાં આવતી હતી. હા, જીએસટી જે છે એમણે કીધી, વાતચીત કરી હતી, સારો હતો ને સાચો હતો, એટલે જ ભારતીય જનતા પાર્ટીએ એક્સેપ્ટ કર્યો છે. પણ જે ઇમ્પ્લિમેન્ટેશન કરવાની જે એમની રીત હતી, સિસ્ટમ હતી, એ એમની ફેલ્યોર હતી. આરટીઆઈ વાળી બાબત હતી. આજે પણ કોઈ પણ માણસ આરટીઆઈ કાયદા એમણે કર્યા, પણ ઇમ્પ્લિમેન્ટેશનની જ્યાં વાત આવતી હતી ત્યાં ફેલ્યોર હતી. અને એ જ વસ્તુ તમે પણ સાંભળેલી હશે અને મેં પણ સાંભળેલી છે કે રાજીવ ગાંધીજી કહેતા હતા કે 1 રૂપિયોથી નીકળે છે ને 15 પૈસા પહોંચે છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીની એનડીએની સરકારમાં રૂપિયો સરકારમાંથી નીકળે છે ને પ્રજા સુધી રૂપિયો પહોંચે છે. અત્યારે મારો સવાલ તો ખેર સાથી પક્ષોને લઈને હતો અને તમે કીધું કે આ પ્રીપોલ અલાયન્સ હતું, પરંતુ નીતિશ કુમાર તો હમણાં જ તમારી સાથે આવ્યા છે અને કેટલું સમય રહેશે એ તો સૌથી મોટો પ્રશ્ન છે. આ જ વિષય પર આગળ ચર્ચા કરવી છે, અનેક સવાલો છે, તેનો જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું બ્રેક બાદ.